ઘરમાં સાસુઓ રોજ રહેતી હોય કેવી તકલીફો પડે. અને બહુ એક વખત એમ કે જાઓ જાઓ તો નીકળી જ જાઓ. કલાક 2 કલાક મંદિરમાં સેવામાં સત્સંગમાં, અને એક દિવસ પછી 2 કલાક 3 કલાક તમે રહ્યા ને તો બહુ આગી પાછી થશે, હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા. અને તમે ગયા ને કીધું કેમ આબા આટલું બધું મોડું કર્યું. અરે રોજ તું કહેતી હતી ને જાઓ જાઓ તો બેસી રહી મંદિરમાં 4 કલાક. અરે નાના એવું બેસવાનું નહીં, કલાકમાં પાછું આવતી રહેવાનું. કેમ? તમે આવો તો ઘરનું થોડું કામ કરો ને, હું થોડું બજારનું કરી આવું, છોકરાને ભણાવી લઉં. એ વિયોગમાં થાય છે. બહુ નજીકમાં રહેતા હામ હામે આંખો અડે, પણ થોડાક દૂર જઈએ તો પછી આંખો જોવાનું મન થઈ જાય. નજીકમાં કિંમત નથી ને ગયા પછી પસ્તાવો નથી. અરે એવું પસ્તાવો. કુંતામાં જાગી ગયા. કેવી ભક્તિની ભૂખ છે. બુભુક્ષ કિમ ન કરોતિ પાપમ. ભૂખ્યો માણસ સૂકો રોટલો જોતો નથી. ભાઈ લાવો. ઊંઘ ચડી હોય તો રસ્તામાં હોઈ જવાનું મન થઈ જાય. એમ ભક્તિની એવી ભૂખ જગાડવાની જરૂર છે કે કુંતામાં જે ભક્તિની ભૂખ જાગી છે. રાજ માતા પણ ભૂલી ગયા, વૃદ્ધત્વ પણ ભૂલી ગયા, અને કુંતામાં એક બાળકની જેમ રસ્તા ઉપર દોટ મૂકી છે. માં બારણું બંધ કરીને ધીમેરીને બજારમાં જતી હોય અને દીકરાનું ધ્યાન જાય, અને પછી તો બાળક કેવો ધમ પછાડા કરે છે. અને એ ધમ પછાડા કરીને બારણું ખુલી ગયું તો નથી સાયકલ જતો, નથી રિક્ષા જતો, બસ એક જ જુએ છે, માં માં. આવી અનુભૂતિ કુંતા માટે થઈ. કમસે કમ ભક્તિના માર્ગમાં લોકલાજને છોડી દો. દુનિયાને બતાવવા માટે બધી જરૂર છે, પણ ઈશ્વરના સાનિધ્યમાં કોઈ જરૂર નથી. કુંતામાં એ દોટ મૂકી છે. કોઈ સમાજનું ભાન નહીં, પરિવારનું લોકો શું કહેશે નથી જોયું. બસ જે રસ્તા ઉપર થઈને ભગવાન વિદાય થવાના છે, રસ્તા ઉપર કુંતામાં હાથ જોડીને ઊભી રહી છે. ભગવાને જોયું માં કેટલા મને પ્રેમ કરે છે કે માં મને આશીર્વાદ આપવા માટે આજે દોડતી આવી. જો માં આવી, લાવ છેલ્લા માના આશીર્વાદ લઈ લો. રોજ ભગવાન માને પગે લાગે ને માં આશીર્વાદ આપે. આજે ઉલટું થઈ ગયું, માં ભગવાનને પગે પડી. મુખમાં જે શબ્દ નીકળ્યો એ કુંતા સ્તુતિ બની ગઈ છે. પ્રાર્થનામાં અપેક્ષા છે, પ્રાર્થનામાં શબ્દો ગોઠવીને બોલવા પડે છે. મને આવું મળે, મને આવું મળે, કેવી રીતે ખુશ થાય, એટલે ખુશામતો કરવી પડે. પણ સ્તુતિમાં તો હૃદયનો ભાવ છે. બાળક બોલે છે એ સ્તુતિ છે, કારણ બાળકમાં કોઈ આસક્તિ નથી, કોઈ મોહ નથી. એ તૂતા કે લાલે કે તો પણ આપણને મધુર લાગે છે, પણ યુવાન બોલે તો આપણને કડવું લાગે છે. કુંતામાઈ ભગવાનના ચરણમાં ટીણી પડ્યા. વિચારો, વંદન કેવી રીતે થાય, દર્શન કેવી રીતે થાય. ચરણારવિંદથી દર્શનની શરૂઆત કરાય. આપણે બધા મુખારવિંદ જ જોઈને આવીએ છીએ, અને આપણા પાછો દર્શનનો પ્રકાર એક એવો, ને આપણે પાછા ઘેલા એવા કે બહુ લોકો જાય ત્યાં જ જવાનું, ત્યારે જ જવાનું. એટલે ધક્કા ધક્કી લાગે, એક ધક્કા મંદર, બીજામાં બહાર. દર્શન થાય કે ન થાય. પુષ્ટિમાર્ગ છે અંગ અંગના દર્શન કરો. ચરણારવિંદે દર્શનની શરૂઆત થાય, મુખારવિંદે દર્શનનો વિરામ થાય, અને એ સ્વરૂપને તમારા હૃદયમાં જકડી રહો. આંખ કેમેરો છે. કેટલી બધી મેમરી આપણી અંદર છે. 5000 માણસમાંથી 500 માણસને આપણે રોકી નાખીએ કે નહીં? ભાઈ આપણે એકવાર મળ્યા હતા 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં. જેના જેનામાં મન છે ને આપણી મેમરીમાં સેટ કર્યો છે, આપણી સામે આવીને તરત વિસ્મૃતિની સ્મૃતિ થઈ જાય છે. તો ઈશ્વરના સ્વરૂપના તમામ આપણો પ્રેમ નથી, તો ગઈકાલનું સ્વરૂપના દર્શન આપણને નથી થતા, એટલે ભૂલી જ જવાય છે. કેટલાકને તો બપોરે શું ખાધેલું એ યાદ નથી હોતું, એટલે પૂછે બસ શું ખાધેલું આપણે, કારણ ખાવા ખાતર જ ખાધું. એમ દર્શને કરવા ખાતર કર્યા. કમસે કમ 24 કલાક તો એ સ્વરૂપ આપણા હૃદયમાં રહેવું જોઈએ. ભોજનની જો તાકાત 24 કલાક શરીરમાં રહેતી હોય તો એ સ્વરૂપના દર્શન પણ આપણી અંદર 24 કલાક રહેવા જોઈએ. કુંતામાએ ભગવાનના ચરણમાં સ્તુતિ કરી. નમસ્તે પુરુષમ તવાદ ઈશ્વરમ પ્રકૃતે પરમ
અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતરબર્હિરવસ્થિતમ. હે પુરુષોત્તમ, હે અલક્ષ્ય, હે જગન્નિયંતા, હે ઈશ્વર. ભગવાને વિચારવા લાગે હમણાં તો લાલો લાલો કહેતી હતી ને હવે આ બધું ક્યાંથી એને જ્ઞાન થઈ ગયું. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, હે દેવકી પુત્ર, હે બધા દુઃખોને દૂર કરનારા, હું આપને વંદન કરું છું. ભગવાને પૂછ્યું માં કઈ જોઈએ છે? આપણને પૂછે છે તમારે જોઈએ છે? એટલે આપણું તો તરત જ મોડું ખુલતા જ વાર નથી લાગતી. હા જોઈએ, આ જોઈએ, આ જોઈએ. અને આપણી માંગવાનું શું હોય? ચપટી ચપટી જ માંગવાનું ને આપણે માંગતા જ નથી આવડતું ને આપણને. તો રોજ સવારે મંદિરમાં જઈને તકલીફ વ્યક્ત કરીએ ને ભગવાન કે લે ચાવી લઈ જા, ચાવી લઈ જા, ચાવી. અને આપણને આદત પડી ગઈ કઈ ભાવે દોડી જવાનું. કેટલી બધી ચાવીઓ ભગવાને આપણને આપી છે પણ આપણે બધી ચાવીઓ રાખતા જ નથી, ફેંકી દઈએ. રોજ નવાઈ લઈ આવવાની. તો માગતા શીખો. સામાન્ય વસ્તુ માગ્યા કરતા ઈશ્વર પાસે બેઝિકલી તમે તમારા દીકરા પાસે સાચી વસ્તુ મંગાવી હતી એક વખત, અત્યારે તમને યાદ નથી. બોલો ક્યારે તમે સાચી વસ્તુ મંગાવી? જ્યારે નાનું બાળક બોલતું થયું હતું, તોતરી ભાષામાં બોલતું હતું, તમે ભગવાનને પગે લગાડતા લગાડતા સત્ય મંગાવ્યું હતું. બેટા જીજી ભગવાનને કહો મને ભક્તિ આપજો, મને શક્તિ આપજો. આ બેઝિક વસ્તુ મંગાવી હતી આપણે. પણ દીકરો 5 વર્ષનો થયો, નિશાળે મૂકવા જતા ફરી પગે લગાડવા લઈ ગયા અને આપણે પાટો બદલી નાખ્યો. બેટા જીજી ભગવાનને કહો મને બુદ્ધિ આપજો, મને વિદ્યા આપજો. એટલે દીકરાએ વિચાર્યું કે વાંધો નહીં, આપણે પછી પાટો બદલી નાખો. દીકરો મોટો થઈને ભગવાન પાસે ના ભક્તિ માગે, ના શક્તિ માગે, ના બુદ્ધિ માગે, ના વિદ્યા માગે. એક જ ડાયરેક્ટ ડાયલિંગ, રૂપિયા આલો, રૂપિયા આલો, રૂપિયા. બેઝિકલી વસ્તુ શું છે? ભક્તિ.